સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે એવી શુભકામના. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 5/3/2026 ને ગુરુવાર, ફાગણ વદ બીજ તિથિ છે. આજનો દિવસ શુભ અશુભ જોઈ લઈએ. આજે સવારે 7:46 સુધીનો જે સમય છે એ ઘણો શુભ રહેશે. તેમજ આજે સવારે 10:06 થી બપોરે 3:05 સુધી નો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. આજે રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ. આજની બીજને સંત તુકારામ બીજ તરીકે ઓળખવામાં આવે છે. આજે ચિત્રગુપ્તની પૂજા કરવાનું બહુ જ મહત્વ છે. આ બીજ જે છે આજે સાંજે 5:05 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ત્રીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે સવારે 8:18 પૂર્ણ થઈ જાય છે. સવારે 8:18 પછી જે બાળકનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાશે. આ હસ્ત નક્ષત્ર ઘણું શુભ માનવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શૂલ. આ શૂલ યોગ આજે સવારે 7:46 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ગંડ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ગર. આ ગર કરણ આજે સાંજે 5:05 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિનો અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ કન્યા ગણાશે. આ કન્યા રાશિ 6 તારીખે રાત્રે 10:19 પૂર્ણ થશે. ત્યાં સુધી જે બાળકનો જન્મ થાય એ બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એમાં જેનો જન્મ હોય તેની યોગ્ય સમય પૂજા વિધિ કરી લેવી જોઈએ તો જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજ સવારમાં ઉઠી આપણી જોગી એસ્ટ્રો ચેનલ પર જઈ વારનું શુકન જોઈ લો, વારનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે યા નોકરી ધંધા માટે જઈ રહ્યું છે યા પરીક્ષા આપવા જઈ રહ્યા છે, યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. પરંતુ તે કરતા પહેલા આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે ઘરેથી નીકળો છો તે પહેલા ગુરુને વંદન કરીને નીકળો. કોઈ ગુરુ ન હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરી લો. આજે બ્રાહ્મણને ભોજન કરવાનું ખૂબ જ મહત્વ હોય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે જે ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પરંતુ મિત્રો, આજના દિવસે સવારે 8:18 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો અથવા એ સમયગાળા દરમિયાન તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો તેનું શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 8:18 સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરી શકાય છે, ખરીદી પણ કરી શકાય છે, વેચાણ પણ કરી શકાય છે. આ સમયગાળા દરમિયાન એવા કોઈ કાર્ય છે કે જે કરવાથી વધારે વિશેષ ફળ પ્રાપ્ત થઈ શકે તેવા કાર્યો આજે કરવા છે, જેમાં નિયમિતતા લાવવાની હોય છે. કસરત કરવા જવા માટે નિયમિતતા લાવવી જરૂરી હોય છે તો આજથી શરૂઆત કરો. દવા લેવામાં નિયમિતતા લાવવી જરૂરી હોય છે તો આજથી શરૂઆત કરો.
આજના દિવસે કરેલા કાર્યમાં નિયમિતતા આવી જવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત કરાવે છે. આથી પૂજા કરવાનું શરૂ કરો, તો એમાં પણ તમને ઘણું બધું પુણ્યફળ પ્રાપ્ત થશે અને તમારા પાપનું નિવારણ થશે, એટલે તમે સુખ ભોગવી શકશો. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી જાવક ઘટે અને આવક વધે છે. જે લોકોની નવ વસ્ત્ર ધારણ કરશો, આજે ખાસ કરીને જે લોકોને હેલ્થના પ્રોબ્લેમ રહેતા હોય એ લોકોને નવ વસ્ત્ર ધારણ કરવા જોઈએ, એની તંદુરસ્તી ખૂબ સારી રહેશે. જે વકીલનું કામકાજ કરતા હોય છે એ લોકો પણ આજે નવ વસ્ત્ર ધારણ કરે છે, તે લોકોને ઘણો લાભ થાય છે. નવ વસ્ત્ર માટે કાયમ કહું છું, જે ક્યારે ન પહેર્યા હોય, કોઈએ પણ ન પહેર્યા હોય, કોઈ ટ્રાય પણ ન કર્યું હોય, તેને નવ વસ્ત્ર સમજવા, એનું જ ફળ પ્રાપ્ત થશે. આજ સવારે 8:18 સુધીમાં, પરંતુ આજ સવારે 8:18 થી લઈ આવતીકાલે સવારે 9:30 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો તમને 15 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યમાં હંમેશા માટે જીત જ મળતી હોય છે. ધારેલી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કોઈ ભૂતકાળમાં તમે કોઈ વસ્તુ હારી ગયા હોય, કેસ હારી ગયા હોય, યા કોઈ વેપાર ધંધો ચાલુ કરવા ગયા અને હારી ગયા હોય, ન કરી શક્યા હોય, તો આજથી શરૂઆત કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજે કરીને ખાસ કરીને ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ જાય એવો દિવસ છે, તો સાચી વ્યક્તિને તો 100% રિઝલ્ટ મળી શકે છે. આજના દિવસે ખરીદી પણ કરી શકાય છે, વેચાણ પણ કરી શકાય છે. સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, વસ્ત્રપાત્ર, અન્ન, ધન બધું જ ખરીદી કરી શકાય છે. વાહન વગેરેની પણ ખરીદી કરી શકાય છે. આજે લોકો રમત ગમતમાં ભાગ લેતા હોય છે ને એ લોકો આજે ફોર્મ પર સાઇન કરી દો તો ભવિષ્યમાં એની સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવું વાહન ખરીદેલું હોય અને પ્રથમવાર ચાલુ કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે ભાઈઓ માટે ખાસ સરસ દિવસ છે. ભાઈઓ આજે નવ વસ્ત્ર ધારણ કરી લો તો સારી જગ્યા પર કોઈ છોકરી જોવા જવાનું થઈ શકે છે. સારી કન્યાની વાત આવી શકે છે મેરેજ માટે. આજે નવ વસ્ત્ર ધારણ કરવાથી દરેક જણને પ્રવાસમાં સારી સફળતા મળે. જેને પૈસા ઉઘરાણીના નીકળતા હોય, ન આપતા હોય, જે લોકો નવ વસ્ત્ર ધારણ કરે છે તો બહારની ઉઘરાણી પણ જલ્દીથી જલ્દી આવી શકે છે. ચાંદલા વિધિ કરવા માટે આજનો દિવસ યોગ્ય રહેશે. આવું બધું જે ફળ છે એ સવારે 8:18 થી લઈ આવતીકાલે સવારે 9:30 સુધી મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે સ્વે કૃષ્ણ પક્ષ દ્વિતીયાયામ બૃહસ્પતિવાસર વિત્તાયામ. મિત્રો, આજના દિવસે વિડીયો પતે એટલે કે સંકલ્પ પતી જાય એટલે યુટ્યુબ ઉપર મને તમે જે ભગવાનની ઉપાસના કરો છો એમનું નામ લખીને મોકલી આપજો. એ ભગવાનને હું પ્રાર્થના કરીશ, તમને 100% કાર્યમાં સિદ્ધિ મળશે. જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે તમને લાઈક મોકલી આપીશ. ચોક્કસ મેસેજ કરજો. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય આયુ, આરોગ્ય, ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल
હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 98255464
459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.